નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિજ્ઞા બુઆ એજ્યુટેક ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે જોઈશું ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન. ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં પોષણ. તેમાં પહેલો પ્રશ્ન આપેલ છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો એમાં જવાબ આવશે, સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત. તો એમાં આપણે પહેલાં જોઈશું પરોપજીવી વિશે. તે પોતાનું પોષણ યજમાન સજીવો પાસેથી મેળવે છે. તે યજમાન સજીવને બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. અને ત્રીજું છે અમરવેલ પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ છે. હવે આપણે જોઈશું મૃતોપજીવી. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તે સડતા પદાર્થો પર પાચક સ્ત્રાવોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. અને ત્રીજું છે મોટાભાગની વનસ્પતિ ફૂગ છે જે મૃતોપજીવી હોય છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસો? તો આપણે શાળાઓમાં પ્રયોગ કરતા હોઈએ છીએ, જે સહેલાઈથી આમ વનસ્પતિના પર્ણ દ્વારા આપણે ચકાસી શકીએ છીએ. તેમાં જવાબમાં આવશે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. તેમાં પહેલું છે, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડવાનું છે. ત્યારબાદ આપણે પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5 થી 6 મિનિટ સુધી રાખવાનું છે. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર સાફ કરવાનું અને તેનો લીલો રંગ દૂર કરવાનો છે. આ પર્ણ પર 2 ટીપા આયોડીન દ્રાવણના નાખી તેનો રંગ તપાસવાનો છે. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પ્રયોગ સરળતાથી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરવાનું છે. તો જવાબમાં આવશે, લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો તેનું સમીકરણ નીચે મુજબ છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ બને છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ત્યારબાદ છે પ્રશ્ન 5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. જે આપણે પાઠ્યપુસ્તકમાં સરસ રીતે આપેલો છે. તે સૂર્યપ્રકાશ એટલે કે સૂર્ય ઉર્જા મેળવે છે અને લીલી વનસ્પતિ પોતે સ્વાવલંબી છે, જે રાસાયણિક ઉર્જા દ્વારા ખોરાક બનાવે છે. પરાવલંબીના 3 પ્રકાર છે, તૃણાહારી, માંસાહારી અને વિઘટકો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે. તો લીલી વનસ્પતિ એ સ્વાવલંબી છે, કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજો પ્રશ્ન છે, વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો જવાબમાં આવશે સ્ટાર્ચ. જે આપણે ભણી ગયા કે વનસ્પતિ કાર્બોદિત પદાર્થ બનાવે છે, તેને આપણે સ્ટાર્ચ કહીએ છીએ. ત્યારબાદ છે સી, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો તેમાં જવાબ આવશે હરિતદ્રવ્ય. ત્યાર પછી છે ડી, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના નામ આપો. તો આપણે એને ઓળખવાના છે. એમાં પહેલું છે, પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. તો તેનું નામ છે અમરવેલ. બીજું છે, સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ. તો તેનું નામ છે કળશપર્ણ.
ત્રીજું છે પર્ણમાં વાત વિનિમય ખાલી જગ્યા દ્વારા થાય છે, તો એમાં જવાબ આવશે પર્ણરંધ્ર. પ્રશ્ન નંબર 8. ત્યારબાદ છે પ્રશ્ન 8. પ્રશ્ન 8માં પહેલું છે તેમાં જવાબ આવશે પરપોષી અને બીજું છે બી, એમાં જવાબ આવશે કળશપર્ણ. ત્યારબાદ આપેલ છે પ્રશ્ન 9. કોલમ 1 અને કોલમ 2ના જોડકા જોડો. તો કોલમ 1માં છે પહેલું હરિતદ્રવ્ય. હરિતદ્રવ્યની સામે આવશે પર્ણ, ડી જવાબ આવશે. ત્યારબાદ બીજું છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન આપણે ખબર છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા સંશ્લેષણ થાય છે, તો એમાં જવાબ આવશે એ, બેક્ટેરિયા. ત્રીજું છે અમરવેલ. તો અમરવેલ છે એ પરોપજીવી છે, તેથી જવાબ આવશે ઈ. પ્રાણીઓ છે એ પરપોષી છે, તેથી જવાબ આવશે બી. પાંચમું છે કીટકો. કીટકો છે એની સામે આવશે સી, કળશપર્ણ. નીચે ઉત્તર તમને આપેલા છે જે તમે જોઈ શકો છો. જો તમને ન સમજાય તો નીચે ઉત્તરમાં તમને આપેલું છે. ત્યારબાદ છે પ્રશ્ન 10. સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ કરો. તેમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, તો જવાબ આવશે સાચું, એફ. બીજું, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, તો ખોટું આવશે, એફ. ત્રીજું છે પ્રોટીન એ સંશ્લેષણની પેદાશ નથી, તો સાચું આવશે, ટી. ચોથું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો આવશે સાચું, એટલે કે ટી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો એમાં સાચો જવાબ આવશે પર્ણરંધ્ર. ત્યારબાદ છે પ્રશ્ન 12. નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાનમાં સામે ખરો વિકલ્પ પસંદ કરો. તેમાં વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો આપને ખબર છે જવાબ આવશે પર્ણ. ત્યારબાદ છે પ્રશ્ન 13. ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતને શા ફાયદા થાય છે? તો એમાં જવાબ આવશે ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની ગરમી વધુ ઠંડીથી રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે, જે આપણે ક્રમવાઇઝ જોઈશું. તેમાં પહેલું છે ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે, તેથી ખેડૂતનો પાક સારો ઉત્પાદન થાય છે. ગ્રીનહાઉસમાં ઉગાડેલ છોડને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે. ત્રીજું છે ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે. ત્યારબાદ આપણે જોઈશું કે ખેડૂતને જે ફાયદા થાય છે તે આપણે આમાંથી જોઈ શકીએ છીએ. હવે આપણું આ સ્વાધ્યાય કાર્ય સંપૂર્ણ રીતે પૂરું થાય છે અને બાળકો તમે આમાંથી જોઈ શકો છો. આભાર.